સુરતના કતારગામમાં આવેલ કતારગામ મહિલા મંડળ દ્વારા આયોજિત વાર્ષિક સાધારણ સભા મળી મહિલા મંડળના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કતારગામ મહિલા મંડળ દ્વારા આયોજિત વાર્ષિક સાધારણ સભાનું આયોજન લેક ગાર્ડનની પાછળ ચોરા પાસે જાગીરદાર પેલેસમાં કરવામાં આવ્યું હતું। મંડળના સૌ સભ્યો હાજર રહ્યા હતા। મંડળના ઉપપ્રમુખ સોનલ બ્રેન સંજયભાઈ દેસાઈએ વર્ષ દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિઓ જણાવી સિનિયર સિટીઝન અને કારોબારી સભ્યોનું સન્માન કર્યું હતું। સભ્યમાંથી જેનામાં જે ટેલેન્ટ હોય તે વિશે જણાવ્યું હતું। યોગા ટીચરે યોગા વિશે માહિતી આપી। પૂર્વ ઉપપ્રમુખ લતાબેન દેસાઈએ મંડળની જૂની વાતો યાદ કરીને પાયાના કાર્યકરોને યાદ કર્યા। દરેક સભ્યોને 7 કિલો ચોખા આપવામાં આવ્યા। સૌએ સાથે ભોજન લીધું અને કતારગામ મહિલા મંડળ સામાજિક રીતે માનવતાની દૃષ્ટિએ લોકોની સેવા કરવા મદદ કરવા હંમેશા તત્પર રહે છે। નમસ્કાર, હું કતારગામ મહિલા મંડળના ઉપપ્રમુખ સોનલ સંજયભાઈ દેસાઈ। આજ રોજ અમારા કતારગામ મહિલા મંડળની વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવી છે, જેમાં અમારા કતારગામ મહિલા મંડળના સભ્યોને આજે જમણવાર સાથે આમંત્રણ આપ્યું છે અને દરેકનું અમે આજે સન્માન કરીશું। સૌનું સ્વાગત છે। અમારું કતારગામ મહિલા મંડળ 1969થી શરૂઆત કરવામાં આવી હતી, જેમાં નાના પાયા પર ગામડાની બહેનોએ હિંમત કરીને કોઢારામાં બાળ મંદિર ચાલુ કર્યું હતું અને પછી કતારગામ મંડળ ચાલુ કર્યું હતું। હવે આજે એ મંડળને 56 વર્ષ પૂરા થયા છે। જ્યારે 50 વર્ષ પૂરા થયા હતા, ગોલ્ડન જ્યુબિલી હતી, ત્યારે અમે પાયાના કાર્યકરોને ખાસ આમંત્રણ આપીને એમણે જે સેવા આપી હતી તેનું સન્માન કરીને તેઓને શાલ ઓઢાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને દરેકને ચાંદીનો સિક્કો આપવામાં આવ્યો હતો અને દરેકનું ખૂબ સારું સન્માન કર્યું હતું। આવા પાયાના કાર્યકરો થકી જ આજે અમે આગળ છીએ। હવે અત્યારના અમારા કોરોના કાળ વખતે અમારા મંડળે અમારા કતારગામમાં જરૂરિયાતમંદ લોકો જે હતા, જે અમને કહી નહોતા શકતા કે અમને જરૂરિયાત છે, તો એવા લોકોને શોધીને અને વિધવા બહેનોને અમે 178 કીટ અનાજની વિતરણ કરી હતી। અમારું કતારગામ મંડળ લોકોને સહાય કરવામાં આગળ રહે છે। અમારા સ્લમ વિસ્તારમાં, ફૂલપાડા વિસ્તારમાં ગરીબ લોકો રહે છે કે જે રબારી છે, ભરવાડ છે, જે રોજે રોજ વેચાણ કરીને ખાય છે, તો એના બાળકોની પાસે પુસ્તકો અને ચોપડા નથી હોતા, તો અમારા મંડળ તરફથી એ લોકોને સ્કૂલ બેગ, દફતર, ચોપડા અને જરૂરિયાત કંપાસ, ફૂટપટ્ટી એનું વિતરણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।